Hello friends, how are you? I hope you all are fine. હવે દીકરાઓ છેલ્લે આપણે યુનિટ 2માં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3 જોઈ હતી. હવે જે એક્ટિવિટી 4 છે બરાબર, તેમાં આપણા લેસનની શરૂઆત થાય છે. તો દીકરાઓ બુક તમારી પાસે રાખજો, એમાં ધ્યાન રાખજો, હું જે બોલું એ સાંભળજો બરાબર, અને ધ્યાન રાખજો. લેસનનું નામ છે સોંગ ઓફ સોંગ્સ બરાબર, જેનો અર્થ શું થાય? ગીતોનું ગીત. ચાલો તો એમાં લેસન જોઈએ. The great ruler of India, Akbar, had 9 gems in his court. રૂલર તો રૂલનો અર્થ થાય શાસન કરવું, અને રૂલરનો અર્થ થાય છે શાસક, રાજા. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્ન હતા. જેમ્સનો અર્થ થાય રત્નો. The 9 gems were the greatest in their own fields. ગ્રેટેસ્ટનો અર્થ થાય સૌથી મહાન. 9 રત્નો તેમના પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ હોશિયાર હતા, નિષ્ણાત હતા બરાબર. આ દીકરાઓ આમાં ફિલ્ડ શબ્દ છે, FIELD બરાબર. ફિલ્ડ શબ્દનો અર્થ થાય ક્ષેત્ર અથવા મેદાન બરાબર. તો અકબર રાજાના દરબારમાં 9 રત્ન હતા. 9 રત્નો પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ હોશિયાર હતા. One of them was Tansen, a great musician. હવે આમાં આ જે 9 રત્ન છે તેમાંથી એક જે રત્ન છે એનું નામ છે તાનસેન. અને તાનસેન કોણ હતા? અ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર. He played different types of musical notes for the king. મ્યુઝિકલ નોટ્સ જેનો અર્થ થાય સંગીતના સૂર, તે રાજા માટે અલગ અલગ પ્રકારના સંગીતના સૂર વગાડતા. કોણ? તાનસેન બરાબર છે. તાનસેન કોણ હતા? એક મહાન સંગીતકાર. He played rags like માલકોમ્સ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા બરાબર. શું કહે છે? તે માલકોમ્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે રાગ વગાડતા. હવે દીકરાઓ આ બધા રાગના નામ છે માલકોમ્સ, દીપક, કેદાર, મલ્હાર બરાબર. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ. ઇનોવેશનનો અર્થ શું થાય? જરૂરી સુધારા, જરૂરી ફેરફાર બરાબર છે. અને એનું સિમિલર ન્યૂ ચેન્જીસ જે પરીક્ષામાં પૂછાય છે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં જરૂરી સુધારા કર્યા. એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, અને મિયા મલ્હાર રાગની રચના કરી બરાબર છે. શું કર્યું? તાનસેને મલ્હાર રાગમાં જરૂરી સુધારા કર્યા અને મિયા મલ્હાર રાગની રચના કરી બરાબર. તો દીકરાઓ આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ પૂરો થાય છે, જેની વિગત ફરીથી ટૂંકમાં હું તમને કહું છું. અકબર રાજાના દરબારમાં કેટલા રત્ન હતા? 9. અને એમાંના એક રત્ન તાનસેનની વાત છે. તાનસેન કોણ હતા? એક મહાન સંગીતકાર બરાબર. તે રાજા માટે અલગ અલગ રાગ વગાડતા, જેમાં કયા કયા રાગનો સમાવેશ થાય છે? માલકોમ્સ, દીપક, કેદાર, મલ્હાર બરાબર. અને
તાનસેને મિયા મલ્હાર રાગની રચના કેવી રીતે કરી? તાનસેને મલ્હાર રાગમાં જરૂરી સુધારા કર્યા અને મિયા મલ્હાર રાગની રચના કરી. બરાબર. હવે આમાં હું તમને ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછું છું. હુ વોઝ અકબર? અકબર કોણ હતા? તો એનો આન્સર આવશે અકબર વોઝ ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. બરાબર છે. આગળ, હાઉ મેની જેમ્સ વર ધેર ઇન અકબર્સ કોર્ટ? કોર્ટનો અર્થ શું થાય? દરબાર. અકબરના દરબારમાં કેટલા રત્ન હતા? જેમ્સ એટલે રત્નો. બરાબર. અમારો પ્રશ્નમાં શું છે? હાઉ મેની જેમ્સ વર ધેર? તો જવાબ ધેર વરથી આવશે. ધેર વર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. આગળ, હુ વોઝ તાનસેન? તાનસેન કોણ હતા? તેનો જવાબ આવશે તાનસેન વોઝ અ ગ્રેટ મ્યુઝિશિયન. બરાબર. તાનસેન એક મહાન સંગીતકાર હતા. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન છે, હાઉ ડીડ તાનસેન ક્રિએટ મિયા મલ્હાર રાગ? બરાબર. હાઉનો અર્થ શું થાય? કેવી રીતે? તાનસેને મિયા મલ્હાર રાગની રચના કેવી રીતે કરી? તો એનો આન્સર આમની જે લાસ્ટ લાઈન છે છેલ્લી, બરાબર, એ આવશે. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. બરાબર. અને ઇનોવેશનનું સિમિલર આવશે ન્યૂ ચેન્જીસ. યાદ રાખજો. બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ. One evening, the king was in his court. એક સાંજે રાજા તેમના દરબારમાં હતા. He said to તાનસેન. તેમણે તાનસેનને કહ્યું, So, ઉસ્તાદજી, play something new on your તાનપુરા. બરાબર. એમણે તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી, બરાબર. હવે રાજા તાનસેનને કયા નામથી બોલાવતા? ઉસ્તાદજી. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર આજે કંઈક અલગ, કંઈક નવી વસ્તુ વગાડો. એન્ડ મેક અસ હેપી, અને અમને ખુશ કરો. બરાબર. તો અકબર રાજા તાનસેનને શું કહે છે? કયા નામથી બોલાવે છે? ઉસ્તાદજી. ઉસ્તાદજી, તમે આજે તાનપુરા, તાનપુરા એ શું છે? વાજિંત્રનું નામ છે, ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર છે. કે તમે તાનપુરા પર કંઈક નવી રચના, કંઈક નવી વસ્તુ અમને સંભળાવો, અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન સંમત થયા. તાનસેને હા પાડી. બરાબર. દીકરાઓ, અગ્રી શબ્દ AGREE, અગ્રી શબ્દનો અર્થ થાય સંમત થવું, અને એનો ઓપોઝિટ આવશે ડિસએગ્રી, અસહમત થવું, ના પાડવી. બરાબર છે. હી ટુક હિઝ તાનપુરા. તાનસેને તેનું વાજિંત્ર તાનપુરા લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. બરાબર. અને તાનસેને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. The court became calm and quiet. CALM. આમાં દીકરાઓનું પ્રોનાઉન્સિએશન થશે કામ. એલ સાયલન્ટ છે. કામ, કામનો અર્થ થાય શાંત. બરાબર. ને ક્વાયત, ક્વાયતનો અર્થ પણ શું થાય? શાંત થાય. બંને આમ જોવા જાય તો સિમિલર જ છે. બરાબર છે. જેવું તાનસેને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું, તે આખો દરબાર એકદમ શાંત થઈ ગયો. ચારે બાજુ નીરવ શાંતિ ફેલાઈ ગઈ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. બરાબર. લોકો તેમની આસપાસનું બધું ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડાક સમય પછી રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ.
પ્રેઝ શબ્દનો અર્થ થાય પ્રશંસા કરવી, બરાબર. તેમની આંખો પ્રશંસાથી એકદમ તેજસ્વી હતી, રાજાની આંખો, બરાબર. રાજાએ ઉપર જોયું, એમની આંખોમાં પ્રશંસા ભરેલી હતી. વન્ડરફુલ હી સેડ. રાજાએ શું કહ્યું? અદ્ભુત, બરાબર છે. ચાલો આમાં આપણે સવાલની વાત કરીએ. અકબર રાજા તાનસેનને કયા નામથી બોલાવતા? ઉસ્તાદજી, બરાબર. એન્ડ બીજું એમાં ક્વેશ્ચન સામને પૂછે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે? તાનસેન કયું વાજિંત્ર વગાડતા? તેમાં જવાબ આવશે તાનપુરા. ઓકે, ચાલો. ગીવ મી ઓપોઝિટ ઓફ એગ્રી. એગ્રીનું ઓપોઝિટ આવશે ડિસએગ્રી, બરાબર. ચાલો એના પછી આગળ સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ, બરાબર. હવે રાગ દરબારે તાનસેને એવું ગાયું કે રાજાએ શું કહ્યું? અદ્ભુત. ત્યારબાદ એમને શું કહ્યું? સુપર્બ. સુપર્બનો અર્થ શું થાય? ઉત્તમ, સર્વોત્તમ, એક્સેલન્ટ, બરાબર. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તમને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આ સૌથી શ્રેષ્ઠ રચના છે, આ સૌથી શ્રેષ્ઠ જે ગીત તમે ગાયું એમાંનું સૌથી શ્રેષ્ઠ ગીત છે. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. ટુ બોનો અર્થ થાય નમવું. તાનસેને રાજા સમક્ષ નમન કર્યું, બરાબર. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. બરાબર દીકરાઓ, રાજાએ શું કહ્યું કે હું માનું છું કે આ વિશ્વમાં તમારો સૌથી અદ્ભુત, તમારો અવાજ સૌથી શ્રેષ્ઠ છે. વેલ માય લોર્ડ, there is someone who sings better than I, said Tansen with a smile. ચાલો, માય લોર્ડ. આમાં દીકરાઓ લોર્ડ શબ્દનો અર્થ શું થાય? ભગવાન, ગોડ, ઓલમાઇટી, બરાબર છે. તો ખાસ કરીને રાજા, મહારાજા, જજ, જે ઉચ્ચ હોદ્દાની વ્યક્તિ છે એના માટે આપણે માય લોર્ડ શબ્દ, યોર ઓનર શબ્દ વાપરીએ છીએ. તો તાનસેને હસતા હસતા શું કહ્યું કે હે રાજન, ધેર ઇઝ સમવન. સમવન એટલે કોઈક છે, હું સિંગ્સ બેટર ધેન આઈ. હવે આમાં દીકરાઓ હું શબ્દ વિધાન વાક્યમાં છે, આથી એનો શું થશે? કે જે. પ્રશ્નાર્થમાં હું આવે તો એનો અર્થ કોણ થાય? હે રાજન, આ દુનિયામાં, બરાબર, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. આ દુનિયામાં એવું કોઈક છે કે જે મારાથી પણ વધારે સરસ ગાય છે. તાનસેને હસતા હસતા જવાબ આપ્યો. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ચાલો, આ દીકરાઓ બિલીવ શબ્દનો અર્થ થાય માનવું અને એનું ઓપોઝિટ થશે ડિસબિલીવ, બરાબર છે. રાજાને માનવામાં આવતું નથી અને રાજા બોલે છે કે શું ખરેખર તારાથી પણ સરસ મજાનું ગાનાર છે આ દુનિયામાં? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. બરાબર. તો રાજાએ શું કહ્યું? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી તમે તે વ્યક્તિને મારા દરબારમાં
બોલાવો, એમની પાસે ગભરાવો. કેન યુ અરેન્જ ઇટ, શું તમે તેની ગોઠવણી કરી શકશો? બરાબર, રાજા તાનસેનને કહે છે તો પછી તમે તે વ્યક્તિને મારા દરબારમાં બોલાવો, શું તમે એની ગોઠવણી કરી શકશો, દરબારમાં એને લાવી શકશો? તાનસેન shook his head. ચાલો, હવે આમાં દીકરાઓ સુખ શબ્દ છે, હવે શાનું પાસ્ટ ટેન્સ છે? શેક, SHAKE. બરાબર, તો શેક એટલે હલાવવું, અને એનું પાસ્ટ ટેન્સ શું થાય? સુખ. તાનસેને તેમનું મસ્તક હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે, મને બીક છે કે તે દરબારમાં આવશે નહીં. What? Even if he hears that the king himself requests him? No, not even then. બરાબર, તાનસેને રાજાને કહ્યું કે મને ડર છે કે તે કદાચ દરબારમાં નહીં આવશે. તો આ સાંભળીને રાજા શું કહે છે કે શું તેને ખબર પડે કે રાજા પોતે દરબારમાં બોલાવે છે તો પણ નહીં આવશે? અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. ચાલો, ઈગરનો અર્થ થાય આતુર, જિજ્ઞાસુ, જેનું સિમિલર આવશે ક્યુરિયસ, CURIOUS. અકબર રાજા તેને મળવા માટે ખૂબ જ આતુર હતા. બરાબર, કારણ કે રાજાને એવું થયું કે આ કેવી વ્યક્તિ છે કે હું એને બોલાવું તો પણ દરબારમાં નહીં આવે. આથી રાજાને તે વ્યક્તિને મળવાની ઈચ્છા થઈ, એ વ્યક્તિને મળવાની એમની જિજ્ઞાસા થઈ, એમને ખૂબ જ આતુરતા એમના થઈ. Very well, Ustadji, said the king. With a smile he looked into Tansen's eyes. ઉસ્તાદજી, ખૂબ જ સરસ. અને with a smile he looked into Tansen's eyes, અને હસતા હસતા તેમને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. Will you take me to him? Asked the king. બરાબર, if he doesn't come here, જો તે અહીં ન આવે, I shall go to him myself, તો હું જાતે તેની પાસે જઈશ. જો હવે આમાં દીકરાઓ ઇફની રચના છે, ઇફની રચનામાં હમણાં છેવટે આપણે વાત કરી હતી કે ઇફવાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવે છે, નેગેટિવ હોય તો ડુ કે ડઝ નોટ આવે છે. હવે આમાં હી આપેલું છે, ત્રીજો પુરુષ એકવચન હી સી ને ઇથ હોય તો ડઝન્ટ આવશે, અને પાછળનું અલ્પવિરામ પછીનું વાક્ય ભવિષ્યકાળમાં આવે છે, જેમાં વિલ શેલ આવે છે. બરાબર, ને જેનો અર્થ શું થાય? જો, તો. જો તે અહીં ન આવે તો હું પોતે તેને મળવા જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ, શું તમે મને તેમની પાસે લઈ જશો? રાજા કોને પૂછે છે? તાનસેનને. બરાબર, તો દીકરાઓ આમાં જે વાત થઈ એમાં અમુક વસ્તુ ફરીથી હું તમને કહી દઉં છું. માય લોર્ડ, માય લોર્ડ, યોર ઓનર. બરાબર, હવે આ શબ્દ ખાસ કરીને રાજા, મહારાજા, જજ, ઉચ્ચ હોદ્દાની વ્યક્તિને માન આપવા માટે વપરાતો શબ્દ છે. બરાબર, જેનો અર્થ આમાં શું થાય? હે રાજન. બિલીવ, એનો ઓપોઝિટ આવશે ડિસબિલીવ. શેક, હલાવવું, જેનું પાસ્ટ ટેન્સ થાય છે સુખ. ઈગર, ઈગરનો અર્થ થાય આતુર, જેનું સિમિલર આવશે ક્યુરિયસ. બરાબર,